કેમ છો મિત્રો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે આપણે વાત કરીશું સ્ટેટિસ્ટિકની અંદર સેમ 6ની અંદર જે તમારો નવો સિલેબસ જે કરો NEP 2020 મુજબ જે તમારી નવી ચોપડી સપાઈ છે, નવા ચેપ્ટરો જે ઉમેરાયા છે, એ ચેપ્ટરની અંદર આજે હું વાત કરી રહ્યો છું યુનિટ નંબર 3 સ્ટડી નિદર્શન પદ્ધતિ. મિત્રો, જે દાખલા અહીંયા હું તમને કરાવી રહ્યો છું એ તમને દાખલા બધા સ્વાધ્યાયના બધા દાખલા હું તમને ગણાવીશ. બરાબર? જે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 સ્વરૂપે તમને જોવા મળશે. પહેલી વસ્તુ ખાસ કે આ ચેપ્ટરની અંદર જે થિયરી પૂછાતી હોય એ થિયરીના IMP હું તમને આપી દઈશ, અને જે પ્રેક્ટિકલ દાખલા જે ખરા એ તમે અહીંયા ધ્યાન રાખશો એ તમને બધા દાખલા તમને આવડશે. તો ઓકે, શરૂઆત કરીએ આપણે સરસ મજાનો એક સારામાં સારો દાખલાથી. તમે જોઈ લો દાખલા નંબર 8. તમે તમારી ચોપડી જોઈ લેજો. ચોપડી ના હોય તો તમે આ રકમ જોજો. આ પ્રમાણે દાખલા તમારે ગણવાના સ્ટેપ બાય સ્ટેપ. પહેલા આપણે એવું કીધું કે અવલોકનોની સંખ્યા 20 અને 30 છે. મિત્રો, પહેલા સમજવાનું કે અવલોકનની સંખ્યા આપી હોય એટલે આપણે એ શું માનવાનું? n1 n2. n1 કેટલા? 20 અને n2 કેટલા? 30. આટલું પહેલા યાદ રાખવાનું. પછી પ્રથમ સ્તર અને બીજું સ્તર. પહેલું સ્તર અને બીજું સ્તર જ્યારે તમને આપેલું હોય, યાદ રાખજો ખાસ કે જ્યારે આપણને આવા કોઈ પ્રકારના સ્તર આપેલા હોય ત્યારે આપણે સ્મોલ y બાર શું શોધવાનું? સ્મોલ y બાર. સ્મોલ y બાર મતલબ આ યાદ રાખજો, આપણે શું શોધવું પડે? સ્મોલ y બાર 1, બીજું સ્મોલ y બાર 2 શોધવું પડે. હું તમને બેઝિકલી તમને ડીપમાં સમજાવું છું કે જ્યારે તમને આવા કોઈ પ્રકારના સ્તર આપેલા હોય, સ્તર, બરાબર, ત્યારે આપણે શું શોધવું પડશે? સ્મોલ y બાર 1 અને સ્મોલ y બાર 2. કેમ કે જ્યારે આપણને સ્થળિત યાદચ્છિક નિદર્શનનો મધ્યક પૂછ્યો હોય ત્યારે આપણા જોડે બે વસ્તુ હોવી જોઈએ. એક તો n1 હોવા જોઈએ અને મધ્યક. મધ્યક બે રીતનો આવશે. એક કેપિટલ y બાર 1 મળે, બીજું સ્મોલ y બાર 1 મળે. સ્મોલ y બાર 1 ક્યારે શોધવાનો? મેં તમને કીધું અત્યારે કે જ્યારે તમને આવા સ્તર આપેલા હોય ત્યારે. અહીંયા તમે જોઈ શકો તમને શું આપેલું છે? સ્તર. એટલે આપણે પહેલા શું કરીશું મિત્રો? આપણે y બાર 1 આપણે શોધીશું પહેલા, કે એ શોધ્યા પછી જ આપણે સ્થળિત યાદચ્છિક નિર્દેશ આપણોનો જે મધ્યક જે ખરો આપણે શોધીશું. ચલો આપણે હવે શરૂઆત કરીશું y બાર 1 શોધવા માટે. કેમ કે આપણા જોડે શું નથી? n1 તો આપેલું છે, y બાર 1 આપ્યું નથી. બધા દાખલામાં આવા દાખલા પૂછાય એટલે આવું કરવાનું. મેં કીધું એ પ્રમાણે તમારે કામ કરવાનું. ચલો હવે શું કરીશું? આપણે y બાર 1 શોધીશું. તો y બાર 1 કેવી રીતે મળે? તો પહેલું સ્તર જે ખરું એટલે 12 પ્લસ 15 પ્લસ 18 પ્લસ 23. જોઈ લેજો મેં શું કર્યું? આનો સરવાળો કર્યો. ટોટલ કેટલી સંખ્યા? 1, 2, 3, 4. 4 વડે આપણે ભાગવાના એટલે આપણે શું મળે? 12, 15, 18 અને 23 નો સરવાળો કેટલો થાય? 68 ભાગ્યા 4 એટલે આપણને જવાબ મળે કેટલો? 17. આપણને y બાર 1 કેટલો મળ્યો મિત્રો? 17 મળી ગયો. સેમ. ચલો એ જ રીતે આપણે y બાર 2 શોધીશું. y બાર 2 ક્યાંથી મળે આપણને? બીજા સ્તરમાંથી. એટલે આનો સરવાળો કરીશું. 16 પ્લસ 20 પ્લસ 24 પ્લસ 25 પ્લસ 30. હવે 1, 2, 3, 4 ને 5. 5 વડે આપણે ભાગીશું તો કેટલા આવવાના? 16, 20, 24, 25, 30. એટલે આપણને 115 મળવાના. એને 5 વડે આપણે ભાગીશું તો 5 વડે ભાગીએ એટલે કેટલા મળે? 23. આઈ હોપ કે તમને આટલી ખબર પડી હશે. હવે આપણે મેળવવાનો સ્થળિત યાદચ્છિક નિર્દેશનો મધ્યક મતલબ y બાર st. હવે y બાર st નું સૂત્ર જો હું કઈ રીતે બનાવું તમે જોજો. y બાર st બરાબર, હવે જો n1 અને y બાર 1 વડે મલ્ટીપ્લાય. બહુ સરસ સૂત્ર છે, બરાબર. n1 into y બાર 1 પ્લસ n2 into y બાર 2 નીચે n1 પ્લસ n2. જોઈ લેજો કશું કરવાનું હોતું નહીં મિત્રો. n1 જો સ્મોલ y બાર હોય તો સ્મોલ y બાર વડે ગુણવાના, પણ કેપિટલ આપ્યા હોય તો કેપિટલ વડે ગુણવાના. ખાલી ફરક શું છે અહીંયા?
કે વાય બાર 1 હોય ત્યાં કેપિટલ વાય બાર આપણે કરી દેવાનું, જો કેપિટલ વાય બાર આપેલા હોય તો. હવે આમાં આપણે શું કરીશું, કિંમતો મૂકવાની. તો તમે જોઈ લો, n1 કેટલા 20, વાય બાર 1 કેટલા 17 પ્લસ n2 કેટલા તમે જાતે જોઈ લો 30, વાય બાર 2 કેટલા 23, n1 n2 નો સરવાળો એટલે 20 પ્લસ 30 એટલે કેટલા થાય 20 પ્લસ 30. આઈ હોપ કે તમને આટલું તો કમ્પ્લીટ મગજમાં બેઠું હશે. ચલો એ પ્રમાણે હવે નીચું સ્ટેપ. હવે આ બેનો ગુણાકાર 17 દુ 34 340 બરાબર 30 ગુણ્યા 23 કરીશું એટલે 690. નીચે કેટલા આવવાના 50. હવે 340 પ્લસ 690 ભાગ્યા 50 એટલે આપણને જવાબ શું મળે 20.6. આ તમારો y બાર st. ઓકે, આઈ હોપ કે તમને આ દાખલો સરસ રીતે આવડ્યો હશે. ચાલો હવે આપણે કરીએ આના પછીનો દાખલો, દાખલા નંબર 9. સમજો, જે દાખલા કરાવું છું એ એક જ રીતના હું કરાવું છું, સ્તરવાળા. તો સ્તરવાળો કોઈ પણ દાખલો પૂછાય, કેવો કોઈ પણ સ્તરવાળો દાખલો, એ આ જ પ્રમાણે દાખલો તમારે ગણવાનો. બરાબર, ચાલો આપણે કરીએ હવે દાખલા પ્રમાણે. હવે આ દાખલો આપણે જોઈશું, દાખલા નંબર 9, પેજ નંબર 40 ઉપર તમે જોઈ લેજો. આ પણ તમારા માટે દાખલો બહુ સરસ. હવે તમે ધ્યાનથી રકમ જુઓ. એક સમષ્ટિને 3 સ્તરોમાં વહેંચી છે. આપણે કેટલા સ્તરોમાં વહેંચી 3 સ્તરો. એ સ્તરો કેવા કેવા 70, 40 ને 90. હવે 3 સ્તરમાં વહેંચી હોય સમષ્ટિના, તો મેં પહેલા તમને આગળના દાખલામાં કીધું તો પહેલું સ્તર જે ખરું 70 એને શું કહીશું આપણે n1 કેટલા 70. બીજું સ્તર કેવું 40 તો એને કહીશું n2 40 અને આને કેટલા કહીશું n3 90. આટલું કરી દીધું આપણે. રકમ માંચવાળી દાખલો આપણે ગણવાનો. બીજું, હવે અહીંયા તમને સ્તર આપેલા, જો પહેલું સ્તર, બીજું અને ત્રીજું. મેં તમને કીધું જ્યારે સ્તર આપેલા હોય, સંખ્યા આપેલી હોય, સંખ્યા એટલે આવી આંકડા આપેલા હોય 2 5 10 10 12 13, ત્યારે આપણે શોધવું શું પડે જોઈ લેજો. સ્મોલ y બાર 1, બીજું સ્મોલ y બાર 2, સ્મોલ y બાર 3. 3 સ્ટેપ આપણે શોધવા પડે. આગળ કેટલા સ્ટેપ હતા મિત્રો 2 હતા, આમાં 3 થયા, કોઈ ફરક પડે નહીં. તો ચાલો આપણે શોધવાનું છે સ્તરિત યાદચ્છિક નિર્દેશનો મધ્ય. તો મધ્ય શોધવા માટે આપણે શું કરીશું, પહેલા y બાર 1 શોધીશું. શું શોધવાનો y બાર 1. આગળ મેં શોધાવ્યું એ પ્રમાણે ગણતરી કરવાની. બધાનો સરવાળો એટલે 4 પ્લસ 6 પ્લસ 7 પ્લસ 9 2 પ્લસ 8 પ્લસ 6 એટલે ટોટલ નીચે કેટલા આવવાના તમે જોઈ લેજો. 1 2 3 4 5 6 અને 7. આટલું તો આપણને ફાવે. હવે સરવાળો કરીશું આપણે. 1 4 10 10 ને 7 17 17 ને 9 26 2 28 28 ને 8 36 36 6 42. આ 42 ભાગ્યા 7 એટલે કેટલા આવવાનું 6 જવાબ આપણને મળે. આટલું તો આપણે વિડીયો ધ્યાનથી જોજો. બરાબર, હવે સેમ ટુ સેમ આપણે કરીશું કોના માટે y બાર 2 માટે. તો જોઈ લો, બીજું સ્તર લેવાનું 7 8 10 11 7 8 10 11 એને 4 વડે ભાગીશું. કેમ કેમ કે 4 રકમ આપી આપણને. આનો સરવાળો કરીશું તો 11 ના 10 21 21 ના 8 29 29 ના 7 36 36 ભાગ્યા 4 એટલે કેટલા આવવાના 9. ચલો આ પણ તમને આવડ્યું હશે. હવે એ જ રીતે y બાર 3. હવે y બાર 3 માં તમે જોઈ લો કે આપણને શું કીધું 5 પ્લસ 5 પ્લસ 6 7 પ્લસ 4 પ્લસ 8 પ્લસ 11 પ્લસ 12 પ્લસ 14 બધાનો સરવાળો. હવે એટલી સંખ્યાઓ વડે ભાગવાના. 1 2 3 4 5 6 7 8 9 9 વડે આપણે ભાગીશું ત્યારે આપણે શું મળે જવાબ મળે. હવે કેટલા હતા આપણે 5 હતા બરાબર. 5 પ્લસ 5 6 પ્લસ 7 4 પ્લસ 8 પ્લસ 11 પ્લસ 12 પ્લસ 14 એટલે કેટલા આવવાના 72. 72 ભાગ્યા 9 કરો એટલે જવાબ મળે 8. જોઈ લીધું બધાએ. y બાર 2 y બાર 3 આપણને મળી ગયું. બહુ સિમ્પલી મળી ગયું.
હવે આ તો પતી ગયું. હવે શું કીધું આપણને? સ્તરિત યાદચ્છિક નિદર્શ. મતલબ જે યાદચ્છિક નિદર્શનો મધ્ય આપણને પૂછ્યો એટલે y બાર st થાય. શું થાય? y બાર st. આગળ સૂત્ર બનાવ્યું તો એ પ્રમાણે બનાવીશું. n1 આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર. n1 y બાર 1 પ્લસ n2 y બાર 2 n3 y બાર 3. નીચે n1 પ્લસ n2 પ્લસ n3. એ તો આપણને આવડવું જોઈએ. હવે જે જે જવાબો આવ્યા હોય એના આપણે મૂકી દેવાના. જો n1 કેટલા હતા? 70. y બાર 1 કેટલા આવ્યા? 6 પ્લસ n2 કેટલા હતા? 40. y બાર 2 કેટલા? 9. n3 કેટલા? 90. y બાર 3 કેટલા? 8. કિંમતો મેં શોધી મેં મૂકી. નીચે n1 n2 n3 એટલે 70 પ્લસ 40 પ્લસ 90. હવે મલ્ટીપ્લાય આપણે કરતું રહેવાનું. બરાબર કેટલા આવવાના? 420 360 અને 720. નીચે આપણને ખબર પડી જાય કે 90 4 130 નો અહીંયા 200. હવે 420 પ્લસ 360 પ્લસ 720 ભાગ્યા 200 એટલે આપણને જવાબ મળે 7.5. આ તમારો સીધો જવાબ. બરાબર. આ પણ તમારો સરસ મજાનો દાખલો મેં તમને સરસ રીતે મેં તમને કરી આપ્યો. બરાબર. તો આજના વિડીયોમાં આપણે આ બે દાખલા શીખ્યા. હવે નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આપણે આના જે બીજા દાખલા હશે, તમારા જે ગુજરાતી જે પૂછાતા હશે બધા દાખલા આપણે કરીશું. બરાબર. એટલે આ તમે ખાસ શીખી લેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર ખાસ આ વિડીયો તમે શેર કરજો.